નમસ્કાર. આજે આપણે વિદ્યુત પ્રવાહ અને તેની રાસાયણિક અસરો વિશે સમજીશું. તો બાળકો, તમને ઘરમાં એવો અનુભવ થયો જ હશે કે ભીના હાથે વીજળીના ઉપકરણોને અડકવા તમારા વડીલો તમને ના પાડતા હશે. શું તમે જાણો છો શા માટે ભીના હાથે વીજળીના ઉપકરણોને ન અડવું જોઈએ? આપણે અગાઉના ધોરણોમાં અભ્યાસ કર્યો છે કે જે પદાર્થો કે દ્રવ્યો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે તેવા પદાર્થો કે દ્રવ્યોને વિદ્યુતના સુવાહકો કહેવાય છે. તેનાથી ઉલટું, જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને સરળતાથી પસાર થવા દેતા નથી તેવા પદાર્થોને વિદ્યુતના મંદવાહકો કહે છે. આપણે જાણીએ છીએ કે એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ આવા પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે, જ્યારે રબર, પ્લાસ્ટિક કે લાકડું આવા પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતા નથી. આપણે એ પણ જાણીએ છીએ કે આવા ઘન પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તેને આપણે જાણવા માટે આપણે ટેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. અગાઉના ધોરણમાં આપણે આવું એક ટેસ્ટર બનાવ્યું હતું. હવે આપણે ઘન પદાર્થનો વિદ્યુતનું વહન કરે છે એ આપણે જાણીએ છીએ. પ્રવાહીઓ વિદ્યુતનું વહન કરે છે કે નહીં તે જાણવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ, જેની આકૃતિ ચોપડીમાં 14.2 આપેલી છે તે જુઓ. આ માટે આપણે લીંબુનો રસનું દ્રાવણ લઈશું, નિસ્યંદિત પાણી લઈશું એક બીકરમાં, દૂધ લઈશું, વનસ્પતિ તેલ લઈશું, નળનું પાણી લઈશું, એક બીકરમાં મધ લઈશું, વાહક તાર, સેલ અને બલ્બને આપણે આ મુજબ જોડીશું અને આ વાહક તારના બંને છેડાઓને પાત્રમાં ડૂબાડીશું અને આપણે નક્કી કરીશું કે પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે કે નહીં તે જોઈએ. અહીં આપણે એક પરિપથ બનાવેલો છે જેમાં સેલ, બલ્બ અને વાહક તારના બે છેડાઓ જોડેલા છે. હવે આ બંને છેડાને આપણે લીંબુના દ્રાવણમાં ડૂબાડીશું. આપ જોઈ શકો છો, આ લીંબુનો રસ છે, તેમાં વાહક તારના બંને છેડા ડૂબાડતા અહીં આપણે એ નોંધીએ કે બલ્બ ચાલુ થતો નથી. બલ્બને ચાલુ થવા માટે તેને ઉષ્મીય અસરની જરૂર પડતી હોય છે, બલ્બનો ફિલામેન્ટ ગરમ થવા માટે. જો વાહક તારમાં નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો બલ્બ ચાલુ નહીં થાય. અથવા બીજો પ્રોબ્લેમ એ પણ હોઈ શકે કે આપણા સેલ ખલાસ થઈ ગયો હોય અથવા વાહક તારના છેડા ઢીલા પડી ગયા હોય. તો આપણે એ પણ અહીં નોંધીશું. પ્રવૃત્તિ કરતા પહેલાં બંને છેડાઓને આપણે જોડાણ કરી જોઈશું. બલ્બ ચાલુ થાય છે કે કેમ તે પહેલાં તપાસી લઈશું. ઓકે, બલ્બ ચાલુ થાય છે. હવે આપણે બલ્બની જગ્યાએ એલઈડીનો ઉપયોગ કરીશું. એલઈડીનો ઉપયોગ કરતી વખતે આપણે એ બાબત ખાસ ધ્યાન રાખીશું કે એલઈડીમાં બે છેડાઓ હોય છે, એક ધન અને ઋણ. ધન છેડો હંમેશા થોડો લાંબો હોય છે ઋણ છેડા કરતાં, એટલે આપણે તેને જોડાણ કરતી વખતે તેનો ધન છેડો બેટરી એટલે કે સેલના ધન છેડા સાથે જોડીશું અને પ્રવાહીમાં ડૂબાડતા પહેલાં તેને આપણે ચેક કરીશું. આપ જોઈ શકો છો કે એલઈડી અને આપણો પરિપથ બરાબર છે. હવે તેને લીંબુના દ્રાવણમાં ડૂબાડીશું. લીંબુના દ્રાવણમાં બંને વાહક તારના છેડા ડૂબાડતા બલ્બ એટલે કે એલઈડી ચાલુ થાય છે. અહીં આપણે એ બાબત પણ ધ્યાન રાખીશું કે બંને વાહક તારના છેડાઓની વચ્ચે 1 સેન્ટીમીટરની જગ્યા રાખવી જોઈએ. એટલે આપણે કહી શકીએ કે લીંબુનું દ્રાવણ એ વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે, માટે તેને વિદ્યુતનું વાહક કહીશું. તે જ પ્રમાણે આપણે દૂધ લઈએ. અહીં આપણે એ બાબત ખાસ ધ્યાન રાખીશું
કે દરેક વખતે વાહક તારના બંને છેડાને પાણીમાં ડૂબાડી અને કપડાથી તેને સાફ કરીશું. હવે આપણે આ જ પ્રવૃત્તિ દૂધ માટે કરીએ. દૂધમાં વાહક તારના બંને છેડા ડૂબાડતા આપણે જોઈ શકીએ છીએ કે એલઈડી ચાલુ થાય છે. માટે આપણે કહી શકીએ કે દૂધ વિદ્યુત માટે વાહક છે. તે જ પ્રમાણે હવે આપણે મધ લઈશું. મધના બીકરમાં વાહક તારના છેડા ડૂબાડતા એલઈડી બલ્બ ચાલુ થતો નથી. અહીં આપણે વાત નોંધીશું કે મધ એ એક સુગરનું સોલ્યુશન હોય છે, જેમાં આયનો હોતા નથી. તેના કારણે તેમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી. હવે આપણે નળનું પાણી લઈશું. તેમાં વાહક તારના બંને છેડા ડૂબાડતા આપણને એલઈડી ચાલુ થાય છે તે જોઈ શકીએ છીએ. આ પ્રવૃત્તિમાં આપણે વિદ્યુત પ્રવાહની એક અન્ય અસરનો પણ ઉપયોગ કરી શકીએ. જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે. એટલે કે આપણે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે વાહક તારને ચુંબકીય સોય પર વીંટીએ અને તે વાહક તારના બંને છેડા આપણે પરિપથમાં જોડાણ કરતા આપણને ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. એટલે કે ચુંબકીય સોય દર્શાવે છે કે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. જો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો ન હોય તો ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવશે નહીં. એટલે આ પ્રવૃત્તિમાં આપણે ચુંબકીય સોયનો પણ ઉપયોગ કરી શકીએ. જ્યારે કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે તેના લીધે દ્રાવણમાં રાસાયણિક અસર ઉત્પન્ન થાય છે. શું તમે જાણો છો તે અસર? તો આપણે તેના માટે એક પ્રવૃત્તિ કરીએ. બગડી ગયેલા સેલમાંથી કાઢેલા કાર્બનના સળિયા, આવા 2 સળિયાની જરૂર પડશે અને તેની ઉપર ધાતુની ટોપી પણ હોવી જોઈએ. આવા 2 સળિયાને આપણે પાણી ભરેલા બીકરમાં ડૂબાડીશું. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે બંને સળિયાની ધાતુની ટોપી પાણીની બહાર રહે. હવે બંને સળિયાની ધાતુની ટોપીને તાંબાના તાર વડે જોડો. ત્યારબાદ ધાતુની ટોપી પર જોડેલા વાહક તારના બંને છેડાને આપણે બેટરીના ધન અને ઋણ ધ્રુવ સાથે જોડીશું. આમ કરતાં પાણીની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થવાનું શરૂ થયું છે. અહીં આપણે ધ્યાનપૂર્વક જોઈશું કે બંને કાર્બનના સળિયા પર આપણને વાયુના પરપોટા જોવા મળે છે. આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છીએ કે જ્યારે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે બંને છેડા ઉપર એટલે કે ધન ધ્રુવ ઉપર ઓક્સિજન વાયુના પરપોટા જોવા મળે છે. તે જ રીતે ઋણ છેડા તરફ એટલે કે ઋણ ધ્રુવ પર હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રોડ આગળ વાયુના પરપોટા નીકળી રહ્યા છે. તે સ્પષ્ટ દેખાય છે. આપણે પ્રકરણ 14માં એક નવા મુદ્દા વિશે જાણીએ. તમે સાયકલના હેન્ડલ, પછી સાયકલની રિંગ, બાથરૂમના નળ, આ બધા પદાર્થો ઉપર એક ચમકતો પદાર્થ જોયો હશે અને ઘણીવાર એ ચમકતો પદાર્થ ઉઝરડા થવાને કારણે નીકળી પણ જાય છે અને એની અંદર રહેલી મૂળ ધાતુ આપણે જોઈએ છીએ. તો તમને પ્રશ્ન થાય કે આ એક ધાતુ ઉપર બીજી ધાતુનું આવરણ કેવી રીતે ચઢાયું હશે?
તો ચાલો આપણે તેના માટે એક પ્રવૃત્તિ કરીએ. તેના માટે આપણે કોપર સલ્ફેટનું એક દ્રાવણ બનાવીશું. જેના માટે આપણી પ્રયોગશાળામાં કોપર સલ્ફેટ આપેલું છે. તેને 2 ચમચી કોપર સલ્ફેટ નિસ્યંદિત પાણીમાં લઈશું અને તેને ઓગાળીશું. એટલે આપણને કોપર સલ્ફેટનું આ મુજબનું દ્રાવણ મળશે. લગભગ 250 ml જેટલું બનાવીશું. તેમાં 2 તાંબાની પટ્ટી આ રીતે આપણે લટકાવીશું. બંને છેડાઓને 2 વાહક તાર વડે જોડીશું. હવે આ બંને તાંબાની પટ્ટીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકીશું અને તે પટ્ટીના છેડે જોડેલા બંને વાહક તારને બેટરીના ધન અને ઋણ ધ્રુવ સાથે જોડીશું. અહીં લાલ છેડો છે તે ધન ધ્રુવ છે અને કાળો છેડો છે તે ઋણ ધ્રુવ છે. હવે આપણે દ્રાવણમાં જોઈ શકીએ છીએ કે કાળો છેડો છે તે તરફ આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તેવું જોઈ શકીએ છીએ. અહીં કોપર સલ્ફેટનું દ્રાવણ છે. જેવો તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તરત જ કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપર અને સલ્ફેટ એમ 2 આયનો છૂટા પડે છે. જેમાંથી કોપરનો આયન એ બેટરીના ઋણ છેડા તરફ જોડેલા ઇલેક્ટ્રોડ તરફ આકર્ષાય છે અને તે પ્લેટ ઉપર ચોંટે છે. દ્રાવણમાં કોપરની ખોટ પડે છે, જે પૂરી કરવા માટે ધન છેડા તરફ જે કોપરની પ્લેટ રાખેલી છે તેમાંથી કોપર છૂટું પડે છે અને દ્રાવણમાં જાય છે. આમ દ્રાવણમાં પડેલી કોપરની ખોટ પૂરી થાય છે. આ રીતે આપણે બેટરીના ઋણ છેડા તરફ જોડેલા પ્લેટ ઉપર કોપરનું પ્લેટિંગ એટલે કે કોપરનો ઢોળ ચડાવી શકીએ છીએ. આ પ્રવૃત્તિ આપણે બીજી રીતે પણ કરી શકીએ. જો આપણે કાર્બનના સળિયા પર કોપરનું પ્લેટિંગ એટલે કે કોપરનો ઢોળ ચડાવવો હોય તો અહીં ઋણ ધ્રુવ તરીકે આપણે કાર્બનનો સળિયો લઈ શકીએ, જેથી કાર્બનના સળિયા ઉપર પણ કોપરનું ઢોળ થાય છે. આમ વિદ્યુત વહન દ્વારા કોઈપણ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચઢાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે ઢોળ કહે છે. આનો ઉપયોગ ઉદ્યોગોમાં વિપુલ પ્રમાણમાં થાય છે. આપણે કારના દરવાજા પર લાગેલું ક્રોમિયમ, તેના હેન્ડલ પર ક્રોમિયમ હોય છે, હેડલાઇટ પર હોય છે, બોનેટ પર પણ ક્રોમિયમ લાગેલું હોય છે. તે જ પ્રમાણે બાથરૂમમાં જોવા મળતા નળ એની પર ક્રોમિયમ હોય છે. સાયકલની રીમ, સાયકલના આગળના ચીપિયા વગેરે વસ્તુઓ પર ક્રોમિયમ લાગેલું જોઈએ છીએ. ક્રોમિયમ એ ચળકાટ ધરાવતો પદાર્થ છે અને કાટને અવરોધે છે. તેથી તે ઉઝરડા પડવા દેતો નથી, એટલે કે પદાર્થ જલ્દી જૂનો થઈ જતો નથી. આમ જોઈએ તો આપણને પ્રશ્ન થાય કે આખી જ વસ્તુ ક્રોમિયમમાંથી બનાવી હોય તો શા માટે આપણે ઢોળ ચડાવીએ? તો આપણે એ બાબત પણ જાણીશું કે ક્રોમિયમ એ લોખંડ અથવા બીજી અન્ય ધાતુ કરતાં મોંઘી હોવાથી તેનો માત્ર લોખંડ પર ઢોળ ચડાવવામાં આવે છે.